સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। આજે આ વિડીયોમાં આપણે મિત્રો ચર્ચા કરીશું જે લોકોએ 2019 માં રજીસ્ટ્રેશન કરાવેલ છે ત્યાંથી મિત્રો સાંભળજો। 2019 માં રજીસ્ટ્રેશન અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના રજીસ્ટ્રેશન કરાવેલ છે તેમના માટે ગુડ ન્યૂઝ છે। અહીં તેમના ઓનલાઈન ફોર્મ શરૂ થયા છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું। નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। અહીં તેમનું નોટિફિકેશન જોઈએ તો ગ્રેજ્યુએટ સેમિસ્ટર 1 થી 6 અને પોસ્ટ ગ્રેજ્યુએટ 1 થી 4 બંને માટે જે લોકોએ 2019 માં રજીસ્ટ્રેશન કરાવેલ છે, ખાસ ધ્યાન આપશો, જે લોકોએ 2019 માં રજીસ્ટ્રેશન કરાવેલ છે તેવા વિદ્યાર્થીઓ માટે રેગ્યુલર સ્ટુડન્ટ કોલેજમાં, ત્યાંથી મિત્રો સાંભળજો, કોલેજમાં રેગ્યુલર સ્ટુડન્ટ હોય અથવા તો એક્સટર્નલ કરેલ હોય અથવા તો બીએ એક્સટર્નલ કરેલ હોય તેવા વિદ્યાર્થીઓ અહીં તારીખ 1 જૂન 2026 થી લઈ 12 જૂન 2026 સુધી જે કંઈ રિપીટર એક્ઝામ બાકી છે, હજુ ભરી શક્યા નથી, રિપીટર દેવાની છે એક્ઝામ 1 થી 6 ની અંદર અને 1 થી 4 ની અંદર, તેવા વિદ્યાર્થીઓ આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે। અહીં એક્સટર્નલ હોય તો અહીં એક્સટર્નલ ઓનલાઈન આપના યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા ભરી શકાશે અને રેગ્યુલર હોય, કોલેજમાં કરેલ હોય તો અહીં આપે કોલેજનો સંપર્ક કરી અથવા તો આપના યુઝર આઈડી અને પાસવર્ડ નાખી આપ જાતે પણ ફોર્મ ભરી શકશો ઓનલાઈન। અહીં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વેબસાઇટ ઉપર આપના એનરોલમેન્ટ નંબર અને પાસવર્ડ નાખી કેપ્ચા કોડ કરી સાઇન ઇન કરી આપ આપનું રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકો છો। અહીં બીએ બીકોમ માટે સેમિસ્ટર 1 થી 6 અને એમએમકોમ માટે 1 થી 4 ના 2019 ના રજીસ્ટ્રેશનના ફોર્મ, ફરી રિપીટ કરું છું, 2019 ના અહીં રજીસ્ટ્રેશન માટેના જ ફોર્મ ઓનલાઈન શરૂ થયા છે। અહીં આપ સ્ક્રીન પર જુઓ છો ઘણા બધા ફેકલ્ટીઝના અહીં ઓનલાઈન ફોર્મ 12 જૂન 2026 સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો। અહીં વેબસાઇટ ઉપર લેફ્ટ સાઈડ ક્લિક કરી એટલે આ લિંક ઓપન થઈ જશે અને આ પીડીએફ આ રીતે જોવા મળશે। તો અહીં 2019 ના જે લોકોના રિપીટરના એક્ઝામના ફોર્મ બાકી હોય, હજુ એક્ઝામ આપી શક્યા ન હોય તેવા વિદ્યાર્થીઓ જલ્દીથી આ સાઇટ ઉપર જઈ આપનું લોગિન આઈડી કરી આપનું ફોર્મ ભરી દેશો। આવા વિડીયો મિત્રો અમારી ચેનલ પર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત।